નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. રાહવીર યોજના અને હેલ્મેટ અંગે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ કરતી ટ્રાફિક શાખા વડોદરા શહેર. આ કાર્યક્રમનું આયોજન પોલીસ કમિશનર નરસિંહ કુમાર નાઓની અધ્યક્ષતામાં કરવામાં આવેલ, જેમાં અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનર, પોલીસ ઇન્સ્પેક્ટર હાજર પણ રહેલ, તેમજ મુખ્ય અતિથિ તરીકે વડોદરાના માનનીય સંસદ હેમાંગ જોશી નાઓ પણ ઉપસ્થિત રહેલ. તેમજ કાર્યક્રમમાં એનજીઓ, આરટીઓ, વીએમસી, ટુ વ્હીલરના ડીલરો, હેલ્મેટના વેપારીઓ, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ, એનસીસી, એનએસએસ કેડેટ, ટ્રક રિક્ષા એસોસિએશન, ગામના આગેવાનો, હોટલ રેસ્ટોરન્ટના માલિકો, પેટ્રોલ પંપના માલિકો, લારી ગલ્લાવાળાઓ, ખાનગી સિક્યુરિટીના માણસો વગેરે અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા તમામ નાગરિકો દ્વિચક્રી વાહન ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરે તે માટે સંવેદનશીલતા લાવવા કાર્યક્રમમાં હાજર નાગરિકો પૈકી પુત્ર પિતાને, શિક્ષક વિદ્યાર્થીને, પત્નીને, સિનિયર સિટીઝન યુવાનને તથા અકસ્માતમાં ભોગ બનનાર તંદુરસ્ત નાગરિકને હેલ્મેટ આપી તેઓની સુરક્ષા સુનિશ્ચિત કરેલ. તેમજ લોકોને વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગેના શપથ લેવડાવવામાં આવેલ. આ ઉપરાંત અષ્ટાંગ રૂપે હેલ્મેટ વેચનારથી લઈને હેલ્મેટ પહેરનાર સુધીના તમામને હેલ્મેટ પહેરવાની પ્રતિજ્ઞા લેવડાવેલ. કાર્યક્રમમાં માનનીય સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા પણ લોકોને હેલ્મેટ પહેરવા પર ખૂબ જ ભારપૂર્વક અપીલ કરવામાં આવેલ હતી. ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા આગામી 15 સપ્ટેમ્બરથી દ્વિચક્રી વાહન ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરનાર વાહન ચાલકો સામે ઝીરો ટોલરન્સ એટલે કે હેલ્મેટના કાયદાનું અસરકારક રીતે અમલીકરણ કરાવવામાં આવશે. પ્રોગ્રામના અંતે વડોદરા શહેર પોલીસ દ્વારા દ્વિચક્રી વાહન પર હેલ્મેટ અંગે જાગૃતિ બાબતે બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવેલ હતું.